આપણે જ્યારે મીઠાઈ, ચોકલેટ, કેટલાક રમકડાં, ટૂથપેસ્ટ વગેરે બજારમાંથી ખરીદીએ છીએ ત્યારે દુકાનદાર આ વસ્તુઓને ખોખામાં પેક કરીને આપે છે. આપણે આ મીઠાઈના ખોખામાંથી મીઠાઈ કાઢી ખોખાને સંપૂર્ણપણે ખોલી નાખ્યું છે. આથી ખોખું આ પ્રમાણે દેખાય છે. હવે આપણે આ ખોલેલ ખોખામાં અહીં દર્શાવ્યા પ્રમાણે સળ જોઈ શકાય તે માટે તેના પર ત્રુટક રેખાઓ દોરીશું અને તે ત્રુટક રેખાઓ પરથી દેખાતા આકારોને આ પ્રમાણે વાળતા ફરીથી ખોખું બનાવી શકાય છે. સમઘનને 6 બાજુઓ હોય છે તેમજ સમઘનની દરેક બાજુ ચોરસ હોય છે. અહીં એક આકૃતિ દોરેલ છે જેમાં 6 ચોરસ છે તેમજ તેમાં દોરેલ ત્રુટક રેખાઓ દેખાય છે. આ આકારોને કાપી લો. હવે આ ત્રુટક રેખાઓ પરથી ચોરસ આકારોને વાળતા આ પ્રમાણે એક ખોખું બને છે. આ ખોખું એક સરખા માપના 6 ચોરસ આકારની બાજુઓ ધરાવે છે. આવા આકારને સમઘન કહે છે. સમઘનની બધી બાજુઓના ક્ષેત્રફળ સમાન હોય છે. ખુલ્લું ખોખું એટલે ઢાંકણ વગરનું ખોખું. ખુલ્લા ખોખાને 5 બાજુઓ હોય છે. અહીં 2 આકૃતિઓ દર્શાવેલ છે. આ બંને આકૃતિઓને કાપી વાળતા ખુલ્લા ખોખા જેવો આકાર મળે છે જે આ પ્રમાણે દેખાશે. આ આકાર પણ 5 સમાન ચોરસ ધરાવે છે છતાં તેમની મદદથી ખુલ્લું ખોખું બનાવી શકાશે નહીં. બાળમિત્રો, બધા જ ખોખા સમઘન હોતા નથી. સૌપ્રથમ આપણે જે મીઠાઈનું ખોખું જોયું તેમાં 4 બાજુઓ લંબચોરસ આકારની છે અને સામસામેની 2 બાજુઓ ચોરસ આકારની છે. આથી આ ખોખું લંબઘન છે તેમ કહેવાય. તદુપરાંત અહીં આકૃતિ 1માં દર્શાવેલ આકારો 1, 2, 3 અને 4 ત્રુટક રેખા પરથી વાળતા આકૃતિ 2માં દર્શાવેલ જુદા જુદા પ્રકારના ખોખા અનુક્રમે 1, 2, 3 અને 4 બને છે. જ્યારે કાગળ પર કોઈ પણ આકાર દોરવામાં આવે છે ત્યારે તેમાં આકારની લંબાઈ અને પહોળાઈ દર્શાવી શકાય છે. આવા આકારને દ્વિપરિમાણીય આકાર કહેવાય. તેમાં ઊંડાઈ વાસ્તવમાં હોતી નથી કેમ કે કાગળ પોતે દ્વિપરિમાણીય છે, જેમ કે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ વગેરે. પરંતુ જ્યારે કોઈ ચિત્ર વિશિષ્ટ રીતે દોરવામાં આવે કે જેમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ દર્શાવાય ત્યારે તેને ત્રિપરિમાણીય યથાર્થ ચિત્ર કે વાસ્તવિક ચિત્ર કહેવામાં આવે છે. દાખલા તરીકે, એક ઘર બનાવતા પહેલા સૌપ્રથમ તેનો નકશો બનાવવામાં આવે છે. અહીં કોઈ એક ઘરની રૂપરેખા દર્શાવતો નકશો છે. તે દ્વિપરિમાણીય ચિત્ર છે. તેમાં ઘર કેવું દેખાતું હશે કે બારીઓ કેટલી ઊંચી હશે વગેરે જાણી શકાતું નથી. જ્યારે ઘરના આ ચિત્રમાં ઘર વાસ્તવમાં કેવું દેખાશે, બારીબારણા ક્યાં હશે વગેરે વધુ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ ચિત્ર નકશામાં દર્શાવેલ ઘરનું ત્રિપરિમાણીય યથાર્થ ચિત્ર કે વાસ્તવિક ચિત્ર છે. 1. સૌપ્રથમ સમઘનની પાછળની તથા આગળની બાજુ દેખાય તેમ 2 ચોરસ આ રીતે દોરો. 2. ત્યારબાદ બંને ચોરસના ખૂણાઓને જોડો. તેથી સમઘનનું વાસ્તવિક ચિત્ર તૈયાર થશે. કોઈ એક ત્રિપરિમાણીય ચિત્રને જુદી જુદી બાજુએથી જોતા તે ચિત્રમાં દર્શાવેલ વસ્તુની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈમાંથી કયા કયા પરિમાણ જોવા મળે તે સમજવા માટે એક ઉદાહરણ લઈએ. આ દિવાસળીની પેટીઓનો ઉપયોગ કરીને બનાવેલ પુલનું ત્રિપરિમાણીય ચિત્ર છે. આ પુલને ચિત્રમાં દર્શાવ્યા મુજબ
નવીન અને ભાસ્કર પુલની લંબાઈની સામસામેની બાજુઓથી જુએ તો તેમને પુલ કંઈક આવો દેખાશે. તેમાં તેઓ પુલની લંબાઈ અને ઊંચાઈ વિશે અનુમાન કરી શકશે, પરંતુ પુલ કેટલો પહોળો હશે તે જાણી શકશે નહીં. હવે પ્રતિજ્ઞા ચિત્રમાં દર્શાવ્યા મુજબ પુલને તેની ઊંચાઈની સામેથી જુએ છે તો તેને પુલ આવો દેખાશે. તેમાં તે ચિત્રની મદદથી પુલની ઊંચાઈ તથા પહોળાઈ વિશે અનુમાન કરી શકશે, પરંતુ પુલની લંબાઈ જાણી શકશે નહીં.